નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. ગાંધીનગરથી અમારા રિપોર્ટર નારાયણભાઈ પંચાલ સાથે. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના છત્રાળ ગામની કડી શહેર તરફ જતા માર્ગ પર આવેલા સિદ્ધેશ્વરી વોટર સપ્લાય ખાતે એક ઉત્તમ સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત સેવા સંઘ ગુજરાત અમદાવાદ દ્વારા ચૈત્રી પૂનમના પાવન અવસર પર બેચરાજી શ્રી બહુચર માતા અને મરતોલી શ્રી ચેહર માતાજીના દર્શન માટે જતા પદયાત્રિકો માટે વિશાળ સેવા કેમ્પ યોજાયો હતો. તારીખ 28 માર્ચ 2026 થી 31 માર્ચ 2026 સુધી સતત 4 દિવસ સુધી પદયાત્રાઓ માટે ચા પાણી નાસ્તો સાથે પાકા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સેવા કાર્યમાં સિદ્ધેશ્વરી વોટર સપ્લાયના માલિક બળદેવભાઈ પટેલ દ્વારા ઠંડા પાણી આ સેવા કાર્યક્રમ સિદ્ધેશ્વર વોટર સપ્લાયના માલિક બળદેવભાઈ પટેલ દ્વારા ઠંડા પીણા, ફેન્ટા અને પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ હેવીડ મેંગો કંપનીના માલિક કૌશિકભાઈ પટેલ દ્વારા લીંબુ શરબત અને મેંગો શરબત વિના મૂલ્યે આપી ઉત્તમ સેવા આપી હતી. આ સેવા કેમ્પના મુખ્ય દાતાઓમાં રાજેન્દ્રભાઈ સેધીદાસ પટેલ, પૂર્વ સરપંચ નારદીપુર ગ્રામ પંચાયત અને દાદા ટ્રાવેલ્સના માલિકનો વિશેષ સહયોગ રહ્યો હતો. સાથે જ કલોલ તાલુકાના પ્રાંત કચેરીના મામલતદાર નવીનચંદ્રભાઈ નાઈ, નાયબ મામલતદાર ગોપાલભાઈ, સબ રજિસ્ટ્રાર આર પરમાર, પોલીસ ઇન્સ્પેક્ટર કલોલ તાલુકા પોલીસ સ્ટેશન તેમજ તાલુકા પંચાયતના વિકાસ અધિકારી કે.એસ. સાવડા સહિતના અધિકારીઓએ પણ હાજરી આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર નીતિનભાઈ બોટાદ, વકીલ એન.ડી. બારોટ, તલાટી કિરણભાઈ ચૌધરી, પ્રિયંકાંતભાઈ ઠક્કર અને અનેક દાતાઓએ આ સેવા કાર્યને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ સેવા કાર્યક્રમમાં સમસ્ત સેવા સંઘના પ્રમુખ નારાયણભાઈ પંચાલ, ચરાડાવાળા તેમજ લોકસામના ટીમે ચેનલના ગાંધીનગર બ્યુરો ચીફ તરીકે તેમને અગત્યની ભૂમિકા રહી હતી. તેમજ કલ્પેશ પંચાલ, ઉષા સોલંકી, અંશુ સોલંકી, વિશાલ સોલંકી, દીના પંચાલ, પ્રિન્સ પંચાલ, રિદ્ધિ પંચાલ, હેત પંચાલ સહિત અનેક સેવાભાવી લોકોએ નિસ્વાર્થ સેવા આપી હતી. આ સમગ્ર સેવા કેમ્પ ખૂબ જ સફળ રહ્યો અને પદયાત્રીઓએ આ સેવા માટે સંઘ અને દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.